જય શ્રી કૃષ્ણ. કાલે મેં તમને રાશિઓના નામ 12 શીખવાડી દીધા, બરાબર છે. હવે હરેક રાશિનો એક અધિપતિ ગ્રહ છે, જે બી તમને જોડે જોડે યાદ રાખવાની જરૂર છે. એ તમને આવડવા જ જોઈએ. રાશિઓના અધિપતિ ગ્રહ કહેવાય છે. જેવી રીતે કે મેષ રાશિ, એનો અધિપતિ ગ્રહ કયો છે? મંગળ. વૃષભ રાશિ, તેનો અધિપતિ ગ્રહ કયો છે? શુક્ર. મિથુન રાશિ, તેનો અધિપતિ ગ્રહ બુધ છે. કર્ક રાશિનો અધિપતિ ચંદ્ર છે. સિંહ રાશિનો અધિપતિ ગ્રહ સૂર્ય છે. કન્યા રાશિનો અધિપતિ ગ્રહ બુધ છે. તુલા રાશિનો અધિપતિ ગ્રહ શુક્ર છે. વૃશ્ચિક રાશિનો અધિપતિ ગ્રહ મંગળ છે. ધન રાશિનો અધિપતિ ગ્રહ ગુરુ છે. મકર, તેનો અધિપતિ ગ્રહ કયો છે? શનિ. કુંભ રાશિનો અધિપતિ ગ્રહ શનિ છે. અને મીન રાશિનો અધિપતિ ગ્રહ ગુરુ છે. જો સૂર્યને એક જ રાશિ આપી છે સિંહ, અને ચંદ્ર એને બી એક જ રાશિ આપી છે કર્ક. બાકી જેમ કે મંગળ મેષ અને વૃશ્ચિક બંનેનો અધિપતિ ગ્રહ છે. શુક્ર વૃષભ રાશિનો બી છે, અને શુક્ર તુલા રાશિનો અધિપતિ દેવ બી છે. બુધ, જે મિથુન રાશિમાં બી આપેલી છે અને કન્યા રાશિમાં બી આપેલી છે. પછી આવ્યું ધન રાશિમાં બી ગુરુ, જે 2 રાશિમાં છે, જે મીન રાશિનો બી અધિપતિ છે અને ધન રાશિનો બી છે. મકર અને કુંભ, જેમાં અધિપતિ ગ્રહ શનિ છે. ખાલી સૂર્ય અને ચંદ્ર બેના જ એક રાશિ આપેલી છે. બાકી બધા ગ્રહને 2 રાશિમાં આવેલા છે. તમે આટલું યાદ કરીને મૂકશો તો બી જ્યારે હું તમને ભાવ ફળાદેશને સમજાવીશ તો તમને એકદમ આવડી જશે. તેથી તમે રાશિઓના નામ અને અધિપતિ ગ્રહ પાકા કરીને રાખજો. જય શ્રી કૃષ્ણ.